હેલો વિદ્યાર્થી મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ. આગળ આપણે હેનરી ગ્રહના સંચાલનના સિદ્ધાંત કુલ 14 સિદ્ધાંતો આપ્યા છે. એમાંથી આગળના વિડિયો લેક્ચરમાં આપણે કુલ 7 સિદ્ધાંતો ભણી ગયા છે. એની આપણે સારી રીતે સમજૂતી મેળવી. એના પછી હેનરી ગ્રહના સંચાલનના સિદ્ધાંતોમાં 8મો સિદ્ધાંત કેન્દ્રીકરણનો સિદ્ધાંત. 8મો સિદ્ધાંત આપણે આપ્યો છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. જોઈએ વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી. ફરી વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહે છે. હવે આ વાતને આપણે બહુ સારી રીતે સમજવાની છે. પરીક્ષામાં 100% કાં આપણને કેન્દ્રીકરણની વ્યાખ્યા પૂછાય છે, કાં આપણને વિકેન્દ્રીકરણની વ્યાખ્યા પૂછાય છે. અને આ બંને વ્યાખ્યાઓ તમને સરળતાથી યાદ રહી જશે. કઈ રીતે યાદ રાખવાની છે? પહેલું અહીંયા આપણે એમ કીધું વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહે છે. એનો મતલબ એમ કે જે સંચાલકો છે ધંધાકીય એકમની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય? સંચાલકો પાસે, ઉચ્ચ સપાટી પાસે. બરોબર? આ ઉચ્ચ સપાટીના સંચાલકો બધી સત્તા પોતાની પાસે રાખે. એટલે કે સંપૂર્ણ સત્તા જે છે એ પોતાની પાસે કેન્દ્રિત કરીને રાખે. એને શું કહેવાય? કેન્દ્રીકરણ. અને વિકેન્દ્રીકરણ એટલે શું? કે સંચાલકો પાસે જે સત્તા છે આ સત્તામાંથી અમુક સત્તા પોતાના હાથ નીચેના અધિકારીઓને, તાબેદારોને આપે. એટલે કે પોતાની સત્તામાંથી અમુક સત્તા એને હાથ નીચેના લોકોને આપી. એને શું કહેવાય? એટલે કે સત્તાની એને શું કરી વેચે, એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ. ઓકે, તો બંનેની વ્યાખ્યા સેમ જ છે, ખાલી એક શબ્દ તમારે કાઢવાનો છે. ફરીથી બોલો. કેન્દ્રીકરણનો અર્થ વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને શું કહેવાય? કેન્દ્રીકરણ. એટલે સંચાલકોએ બધી સત્તા કોની પાસે રાખી છે? પોતાની પાસે. બધી સત્તા પોતાની પાસે રાખી હોય એને શું કહેવાય? કેન્દ્રીકરણ. અને પોતાને જે સત્તા મળી છે એ સત્તામાંથી અમુક શું કરી હોય વેચે એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ. તો વિકેન્દ્રીકરણનો અર્થ શું થયો? વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ હોય તેને વિકેન્દ્રીકરણ છે કહે છે. કારણ કે જે નથી ને ત્યાં તમારે હોય લખવાનું છે. સમજ પડી? વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ હોય તેને વિકેન્દ્રીકરણ કહે છે. આને તો આપણે એનો અર્થ એટલો કે કેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણનો અર્થ શું છે? પણ વ્યાખ્યા બેમાંથી કોઈ પણ એક પૂછાય છે. કાં કેન્દ્રીકરણનો અર્થ પૂછાય છે, કાં વિકેન્દ્રીકરણનો અર્થ પૂછાય છે. એટલે બંનેનો અર્થ સિમિલર જ છે. ખાલી એક શબ્દ તમારે બદલવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. ફરી હું બોલું છું કેન્દ્રીકરણનો અર્થ અને વિકેન્દ્રીકરણનો અર્થ. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને શું કહેવાય? કેન્દ્રીકરણ. અને વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ હોય તેને વિકેન્દ્રીકરણ કહે છે. તો આપણો સિદ્ધાંત શું છે? કેન્દ્રીકરણનો સિદ્ધાંત. આગળ વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવું. વ્યવસ્થા તંત્ર ચેપ્ટર નંબર 4 ત્યારે આપણે બહુ સારી રીતે ભણીશું. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. આ સ્પષ્ટતા અથવા તો આ ખ્યાલ અથવા તો વિચાર કોણે કરવાનો છે? સંચાલકોએ. બરાબર? વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે સંચાલકોએ નક્કી કરવાનું છે કે મારી પાસે જે સત્તા છે એ સત્તામાંથી મારે કેટલી સત્તાની વહેંચણી કરવી કે કેટલી સત્તા મારી પાસે રાખવી. સમજ પડી? જેથી કરીને કાર્ય વધારે ઝડપી થાય અને કાર્ય કરવામાં સરળતા આવે. કર્મચારીનો શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જોઈએ. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ એટલે કે કર્મચારી પાસેથી કામ લેવા માટે
મારે વિદ્યાર્થીઓ પાસેથી કામ લેવાનું છે તો સત્તા મારી પાસે જ રાખવાની છે. મારે વિદ્યાર્થીઓને સત્તા નથી આપી દેવાની કે તમારે લેસન કરવું હોય તો એ કરવાનું, ન કરવું તો એ કોઈ નહીં કરે. તો મારે બધી સત્તા મારી પાસે રાખવાની છે. કેમ? મારી પાસે સત્તા હશે તો એ લેસન કરીને આવશે. ખ્યાલ આવે છે? તો કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જોઈએ. મોટા ભાગના એકમમાં એક માર્ક્સનો પ્રશ્ન, આપણે એક માર્ક્સનો પ્રશ્ન કા કેન્દ્રીકરણનો કા વિકેન્દ્રીકરણનો, ઓકે, એના પછી એક માર્ક્સમાં એક પણ પ્રશ્ન પૂછાય, મોટા ભાગના એકમમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે. ઉલટી રીતે આપણને એવું છે, અહીંયા આપણને કીધું મોટા ભાગના એકમમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય. તો આપણો પ્રશ્ન એ થાય કે મોટા ભાગના એકમોમાં શું વધારે સફળ થાય? વિકેન્દ્રીકરણ. શું સફળ થાય? વિકેન્દ્રીકરણ. હવે આ જ પ્રશ્ન આપણે ઊંધો કરીએ કે મોટા ભાગના એકમોમાં શું સફળ થતું નથી? કેન્દ્રીકરણ. હવે ફરી નાના કદના એકમોમાં શું સફળ થાય? કેન્દ્રીકરણ. નાના કદના એકમોમાં શું સફળ થતું નથી? વિકેન્દ્રીકરણ. એટલે આપણે વાક્ય એક જ આપ્યું છે, એની ઉપરથી 4 પ્રશ્નો બન્યા. અહીંયા આપણે કીધું મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય. તો મોટા કદના એકમોમાં શું સફળ થાય? વિકેન્દ્રીકરણ. હવે ફરીથી નાના કદના એકમોમાં શું સફળ થાય? કેન્દ્રીકરણ. નાના કદના એકમોમાં શું સફળ નથી થતું? વિકેન્દ્રીકરણ. ઓકે, એના પછી નવમો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીથી લઈ તળ સપાટીના કર્મચારી સુધી સાંકળ રચવા પર ભાર મૂકે છે. તો પહેલા ચેપ્ટરમાં આપણે સંચાલનની 3 સપાટીઓ ભણ્યા. કેટલી સપાટીઓ? 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત આપણને શું કહે છે? એવું કહે છે કે આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારી સુધી સાંકળ રચવા પર ભાર મૂકે છે. એટલે કે આથી લઈને આ સુધી સાંકળ રચવાની છે. શું રચવાની છે? સાંકળ રચવાની છે. અને આપણે બધાએ જાણીએ છીએ, આપણે બધાએ સાંકળ જોઈએ. સાંકળ એટલે શું? કે સાંકળની જે કડીઓ છે એ બધી કડીઓ એક બીજી કડી સાથે જોડાયેલી હોય છે. તો અહીંયા આકૃતિ જે દોરી છે એમાં પણ તમને દેખાય કે આ જે સાંકળ છે એ સાંકળની કડી એક બીજી કડી સાથે જોડાયેલી છે. આ સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી એટલે શું? એકબીજા સાથે જોડાયેલી. હવે છે, ઓકે, તો સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. ઓકે, એટલે એકબીજા સાથે જોડાયેલી રહેવી જોઈએ. દાખલા તરીકે ખેતીકામ કરીએ છીએ અને એ ખેતીકામમાં આપણે કોઈ સાંકળની કોઈ વસ્તુ ખસેડી રહ્યા છે. હવે વચ્ચેથી સાંકળ તૂટી જાય એટલે કે કોઈ કડીથી જુદી પડી તો પાછળ જે વસ્તુ છે એ આવવાની નથી. ઓકે, જે વસ્તુ આપણે ખસેડી રહ્યા છીએ એ કામ થવાનું નથી. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર અને તેને કોણ જવાબદાર. બહુ સરસ વાક્ય છે. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ તે કોને જવાબદાર અને તેને કોણ જવાબદાર. મારા સંસ્થામાં કામ કરું છું તો મને ખબર હોવી જોઈએ મને કોણ જવાબદાર અને હું કોને જવાબદાર. ઓકે, તો મારો જે કઈ પ્રશ્ન છે એ પ્રશ્ન મારે ડાયરેક્ટ ટ્રસ્ટી સુધી કહેવાનો નથી. મારી આગળ જે વ્યક્તિ છે, મારી આગળ કોણ છે? સુપરવાઇઝર. તો મારે પહેલા સુપરવાઇઝરને જાણ કરવી. અને સુપરવાઇઝર કોને જવાબદાર? શિક્ષક. એટલે દરેકને ખબર હોય હું ડાયરેક્ટ ટ્રસ્ટી સુધી પહોંચી જાઉં તો એ ચાલે નહીં. એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. વિદ્યાર્થીએ જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન ડાયરેક્ટ પેલા પ્રિન્સિપાલને કહેવાનો નથી. પહેલા કોને કહેવાનો છે? એના વર્ગ શિક્ષક. વર્ગ શિક્ષક પાસેથી સોલ્યુશન ન મળે તો કોની પાસે જવાનું?
સુપરવાઇઝર પાસેથી પ્રશ્નનું સોલ્યુશન ન મળે તો કોને કહેવાનું છે? પ્રિન્સિપાલ. આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે, ડાયરેક્ટ ત્યાં જતું રહેવાનું નથી. ઓકે, એવી રીતે મારો કઈ પ્રશ્ન છે તો મારા પ્રશ્નની રજૂઆત મારે સુપરવાઇઝરને કરવાની છે. સુપરવાઇઝર જો મને યોગ્ય નિરાકરણ ન આપે તો મારે પ્રિન્સિપાલને કહેવાનું છે. પ્રિન્સિપાલને યોગ્ય નિરાકરણ ન આપે તો મારે ટ્રસ્ટીને જાણ કરવાની છે. સમજ પડી? એટલે એકબીજા સાથે જોડાયેલું રહેવાનું છે. જેને લીધે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ માહિતી સંચાર થાય. આ એક માત્ર પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે. ઉચ્ચ સપાટીથી તળ સપાટી, ઉચ્ચ સપાટીથી તળ સપાટી જે માહિતી જાય છે એને શું કહેવાય? માહિતી સંચાર. અને તળ સપાટી એટલે અહીંથી અહીંયા સુધી માહિતી જાય, તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય એને શું કહેવાય? માહિતી પ્રેષણ. તો પરીક્ષામાં વિગતોમાં પ્રશ્ન પૂછાય, ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી માહિતી પહોંચાડવામાં આવે તેને શું કહેવાય? માહિતી સંચાર. અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પહોંચાડવામાં આવે તેને શું કહેવાય? માહિતી પ્રેષણ. ઓકે, એના પછી 10મો સિદ્ધાંત વ્યવસ્થાનો સિદ્ધાંત. શું આપ્યો છે બેટા? વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે. એક માલ સામાજિક વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા. આ સિદ્ધાંત ખાસ સમજવાનો છે તમારે. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે. પહેલું માલ સામાજિક વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા. માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપણા ઘરની વાત કરીએ. હવે બેડરૂમની વસ્તુ છે એ આપણે રસોડામાં મૂકીએ તો સારી લાગે નહીં. રસોડાની વસ્તુ બેડરૂમમાં બેડ ઉપર મન ફાવે પડી હોય સારી લાગે નહીં. કેમ? રસોડાની વસ્તુનું સ્થાન રસોડામાં જ છે. એટલે કે રસોડાની વસ્તુ રસોડામાં જ સારી લાગે, બેડરૂમની વસ્તુ બેડરૂમમાં જ સારી લાગે. ઓકે, એમ દરેક વસ્તુનું યોગ્ય સ્થાન નક્કી થયેલું છે. એ ત્યાં જ સારી લાગે, બીજે સારી લાગે નહીં. સમજ પડે છે? દાખલા તરીકે મારું સ્ટેજ, મારું કાર્ય આ છે, તો હું શિક્ષક છું તો શિક્ષકનું સ્થાન અહીંયા છે, ક્લાસના સ્ટેજ ઉપર. એ ત્યાં સારો લાગે. મન ભાવે એ પ્રવૃત્તિ કરતો હોય ત્યાં સારો લાગશે નહીં. આ વ્યક્તિની વાત થઈ, આપણે માલ સામાન. અને આ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા, જેને આપણે બોલતા યંત્ર વિન્યાસ. શું બોલતા બેટા? યંત્ર વિન્યાસ. એટલે કે યંત્રોની યોગ્ય રીતે ગોઠવણી થયેલી હોવી જોઈએ, જેને આપણે કહીએ છીએ. અહીંયા આપણે કીધું છે માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જરૂરી છે. ક્યાં? ધંધાકીય એકમ. ઓકે, તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. બે વસ્તુ ઉપર આ બાબત ભાર મૂકે છે, એક માલ સામાન અને બીજું સામાન્ય. તો પહેલા મુદ્દામાં આપણે માલ સામાનની વાત કરી અને બીજા મુદ્દામાં એની વાત કરી સામાજિક. સામાજિક એટલે કોણ? કર્મચારી, માનવી. ઓકે, માનવી તેના યોગ્ય સ્થાને હોવો જોઈએ. શેના મુજબ? એની લાયકાત, એની કૌશલ્ય, એની બુદ્ધિ, એની આવડત મુજબ એના યોગ્ય સ્થાને હોવો જરૂરી છે. રેડી? દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભણ્યો નથી, એની પાસે કઈ શિક્ષણ નથી ને એને મેનેજર બનાવવામાં આવે તો એ લાયક છે નહીં, એ પટાવાળો સારો લાગે. એમ કૌશલ્ય, આવડત, બુદ્ધિ પ્રમાણે એને યોગ્ય સ્થાન આપવું જોઈએ, જેથી સારી રીતે કાર્ય કરી શકે. એના પછી 11મો સિદ્ધાંત સમાનતાનો સિદ્ધાંત. 11મો સિદ્ધાંત આપણે કયો છો બેટા? સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. સંચાલન વ્યવસ્થાના ભાગ કેટલા? 5. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો આ જે 5 ભાગો બોલ્યો તેમાં કર્મચારી વ્યવસ્થા આવી. અહીંયા આપણે કીધું કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ જીવંત વ્યક્તિ છે. યસ, સ્વાભાવિક છે, તમારે કર્મચારી પાસેથી કામ લેવાનું છે, પણ એ યંત્ર નથી, એ વ્યક્તિ છે. એનામાં જીવ છે, એનામાં મૂલ્ય છે, એનું નામ છે, એનું યોગ્ય લાયકાત છે.
સમાજમાં પણ એ જીવે છે, એને પણ ફેમિલી છે, બરોબર, એને પણ વિચારો છે, એને પણ લાગણી છે, એની લાગણીને ઠેસ પહોંચવી જોઈએ નહીં. બરાબર છે? યંત્ર બંધ થઈ જાય ને માલિક યંત્રને પાટું મારે તો યંત્રને કાંઈ ફેર નથી પડવાનો. પણ કર્મચારીને જો માલિક પાટું મારે તો કર્મચારીની લાગણીઓ દુભાય છે. બરોબર, 50 વિદ્યાર્થીનો ક્લાસ બેઠો છે, એમાંથી એક વિદ્યાર્થી લેસન નથી લાવ્યો અને એ વિદ્યાર્થીને શિક્ષક 50 છોકરાઓની વચ્ચે મન ફાવે એવા શબ્દો કહી દે છે તો એ ચાલે નહીં. કેમ? તો કે એને લાગણી છે, એનું પણ માન છે, એનું પણ સન્માન છે. 50 ની વચ્ચે એને એવું સંભળાવી દેવામાં આવે તો એની લાગણી દુભાતી હોય છે. એવી જ રીતે ધંધાકીય એકમમાં કોઈ એક વ્યક્તિ કામ કરતો નથી, અનેક કરે છે. આ બધાની વચ્ચે કર્મચારીને માલિક મન ફાવે એવા શબ્દો કહી દે તો એ ચાલે નહીં. એટલે એ જળ યંત્ર નથી, એ જીવંત વ્યક્તિ છે. તો કર્મચારીઓ જીવંત વ્યક્તિ છે, તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારનો અભિગમ અપનાવવો પડે. બહુ સારી વાત કરી છે. એની પાસેથી કામ લેવા માટે વ્યવહારનો અભિગમ. વ્યવહાર એટલે શું? મિત્ર બનીને કામ લેવું પડે. બરોબર, આપણું ઘરમાં પણ આપણે પણ એવું અજમાવતા હોય, કોઈ વ્યક્તિ આપણું કામ નથી કરતી તો આપણે એની પાસેથી અલગ રીતે કામ કઢાવીએ છીએ, કંઈક અલગ રીતે. રિશ્વત તો ન કહે. દાખલા તરીકે કોઈ મિત્ર છે આપણો, એ કામ નથી કરતો તો એને આપણે કંઈક અલગ રીતે કંઈક સાંજે હું પાર્ટી આપી દે, મારું જો કામ કરી દે, તો આપણે એને એમ કહીશું પાર્ટી આપી દે તો તરત જ આપણું કામ. તો આ એક વ્યવહાર અભિગમ. એવી રીતે કર્મચારી પાસેથી કામ લેવા માટે માલિકે વ્યવહારનો અભિગમ અપનાવવો, એની સાથે મિત્ર બનીને કામ કરવું પડે, માલિક બનીને નહીં. ઓકે, બોસ બનીને નહીં. જો બોસ બનીને કામ લેશો તો કર્મચારી તમારેથી ડરશે અને ડરશે તો એ બધું કામ કરી શકવાનો નથી. ઓકે, આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. સમાનતાની વાત કરી છે એટલે કે માલિક માટે બધા કર્મચારીઓ સમાન હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. અને માલિકે બોસ બનીને એટલે કે વૈદિક રીતે કામ નથી લેવાનું, અવૈદિક રૂપે, અવૈદિક એટલે મિત્ર બનીને, ફ્રેન્ડ બનીને કામ લેવાનું છે. ઓકે, એની જેવું બનીને કામ લેવાનું છે. અને બીજું સમાનતા. બધા કર્મચારીઓ માલિક માટે સમાન હોવા જોઈએ. એક કર્મચારીને પગાર વધુ, બીજાને ઓછો, એમ નહીં. એકને વહેલું આવવાનું, એકને મોડું આવવાનું. એક કર્મચારી વહેલો આવે તો એને કંઈ કહેવામાં નથી આવતું, બીજો પણ ટાઈમે આવે એને કંઈ નથી કહેવાનું, ત્રીજો 5 મિનિટ મોડો આવે તેને કંઈ નથી કહેતા. તો એવું ન ચાલે. બધા માટે નિયમો સરખા હોવા જોઈએ. બધા નિયમો બધા કર્મચારીને સરખા લાગુ પડતા હોવા જોઈએ. એમાં સહેજ પણ ભાંગછોડ ચલાવી લેવી જોઈએ નહીં. એટલે કદાચ ઘરનો વ્યક્તિ હોય કે બહારનો વ્યક્તિ, કર્મચારીના સંચાલકો પ્રત્યેનું વલણ એ વફાદારી, સમાનતા અને ન્યાય વફાદારી છે. માલિક જેટલો વફાદાર હશે, માલિક જેટલી સમાનતા રાખતો છે, માલિક કર્મચારીને જેટલો ન્યાય આપતો છે, એટલો કર્મચારી માલિક પ્રત્યે વફાદાર હશે. ઓકે, તો હેન્ડીફેરના કુલ આપણે 11 સિદ્ધાંતો ભણ્યા. આગળના સિદ્ધાંતો આપણે જોઈએ. આગળ આપણે કુલ હેન્ડીફેરના સંચાલનના સિદ્ધાંતો 12 ભણી ગયા. એના પછી 12મો સિદ્ધાંત આપણને આપ્યો છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. 12મો સિદ્ધાંત આપણને કયો બેટા? સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર, જો બે શબ્દ આપ્યા. કાયમી એટલે જે કર્મચારી ઘણા વર્ષોથી ધંધામાં કામ કરે છે એને કાયમી કહેવાય. કાયમી અને સ્થિર તો બંનેનો અર્થ તો સરખો જ થાય છે, બરોબર? કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ એકમની મૂડી છે. એટલે આપણને આ મુદ્દો એવું કહેવા માંગે છે કે જે કર્મચારી લાંબો સમયથી ધંધાકીય એકમમાં કામ કરે છે, જે કર્મચારી ઘણા વર્ષોથી ધંધામાં ટકેલો છે, એ કર્મચારી ધંધાકીય એકમ માટે મિલકત સમાન છે, મૂડી સમાન છે. મૂડી સાથે સેટેલો છે. મૂડી એટલે શું? જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર, આ બધી મિલકત કેવા ગાળાની મૂડી છે? લાંબા ગાળાની.
બરાબર, જમીન તો કે લાંબા ગાળાની મિલકત, તો આ બધી મિલકતો એ લાંબા ગાળાની ધંધાકીય એકમ માટે મૂડી છે. તો કર્મચારીને પણ એની સાથે લીધો છે. જેવી રીતે જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર એ ધંધાકીય એકમ માટે મૂડી છે, એવી રીતે કર્મચારી પણ ધંધાકીય એકમ માટે મૂડી છે. પણ કયો કર્મચારી? જે કર્મચારી લાંબા સમયથી ધંધામાં ટકેલો છે, જે કર્મચારી કાયમી છે, જે કર્મચારી સ્થિર છે, એ ધંધાકીય એકમ માટે મૂડી છે. આગળ કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય. સ્વાભાવિક છે. હું આ સંસ્થામાં જેટલા વર્ષો કામ કરી એટલો મને વધારે બહોળો અનુભવ થતો જશે. ખ્યાલ આવ્યો? અહીંનું વાતાવરણ, અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંના વિદ્યાર્થીઓ સાથેનો મનભેદ, આ બધી વાતો જેમ હું લાંબા સમયથી કામ કરી એમ એકબીજા મારા સંપર્કમાં આવતા જશે, એક મારી ઓળખાણમાં વધારો થતો જશે, મારા કાર્યમાં ફેલાવો થતો જશે. આમ આપણને પણ એવું કીધું છે કે કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. આપણને હવે એમ કીધું છે કે જે કર્મચારી સ્થિર છે એ ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ માટે મહત્વનો ફાળો આપે છે. કેમ? તો કે એ ધંધાનો એને લાંબા સમયથી શું મળેલો છે? અનુભવ. એટલે હવે કાર્ય કઈ રીતે કરવું એની પાસે એનો બધો વિચાર છે, બધો ખ્યાલ છે, એટલે સરળતાથી કામ કરી શકશે. દાખલા તરીકે આપણે કોઈ પહેલી વખત કોઈ એકમમાં જોડાણા હોય, કોઈ કારખાનામાં જોડાણા, એટલે ત્યાંના વાતાવરણની આપણને ખબર હોય નહીં, ત્યાંના પ્લાનિંગની આપણને ખબર હોય નહીં, ત્યાંની કાર્ય પદ્ધતિની આપણને ખબર હોય નહીં. આપણને જે પ્રમાણે કે એ પ્રમાણે જ આપણે કામ કરવાનું રહેશે. પરંતુ 5 વર્ષ ધંધામાં કામ કરેલું હોય તો તમને ખબર જ છે કે આ કામ આ રીતે કરવાનું છે. એટલે હવે તમારે કોઈ પૂછવા જવું પડશે નહીં. એટલે કાર્ય તમે સરળતાથી ફટાફટ કરી શકશો. અને જેમ કાર્ય ફટાફટ થશે એમ ઉત્પાદકતામાં વધારો થશે, ઉત્પાદકતા વધશે એટલે વેચાણ વધશે, વેચાણ વધશે એટલે ધંધાનો નફો વધશે, એટલે ધ્યેય છે સિદ્ધ. આગળ લાંબા સમય સુધી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામ ઉત્પાદકતા વધે છે, તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. લાંબા સમય સુધી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્ર એટલે શું? આ શબ્દ આપણે પહેલા ક્લિયર કરી લઈએ. આ શબ્દને આપણે સારી રીતે સમજીએ. અધ્યયન વક્ર. ફોર એક્ઝામ્પલ, તમે એકાઉન્ટનો દાખલો એક વખત ગણો છો એટલે તમને જેટલી સમજ પડવી જોઈએ એ સમજ પડશે નહીં. 2 વખત ગણો, 3 વખત ગણો, 4 વખત ગણો, 5 વખત ગણો. આ એકનો એક દાખલો તમે 20 વખત ગણો એટલે હવે 20મી વખત તમને એ દાખલાની રકમ શું છે, કઈ એન્ટ્રી ક્યાં આવે છે, કેટલો એનો જવાબ આવે છે, દાખલાના શબ્દો ક્યાં છે, આ બધું માઇન્ડમાં ફિટ થઈ જશે. તમારે ચોપડીમાં જોવાની જરૂર રહેશે નહીં. ખ્યાલ આવ્યો? હવે ફોર એક્ઝામ્પલ મારી જ વાત કરું. હું અત્યારે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત છે, બરાબર, હું એક વખત ભણાવું તો એ મને હજી જે મારે ભણાવવા જોઈએ, જે વિચાર આવવા જોઈએ એ આવશે નહીં. પણ એનો એ સિદ્ધાંત હું 50 વખત ભણાવું. હવે એ સિદ્ધાંતના શબ્દો ક્યાં છે, મારે એમાં શું ઉદાહરણો આપવાના છે, કઈ રીતે એને સમજાવવાનું છે, આની મને સારી રીતે સમજ પડી જશે. આ સિદ્ધાંત મારે ચોપડીમાં જોવો પડશે નહીં. વિદ્યાર્થીઓને હું સારી રીતે એની સમજૂતી આપી શકું. એટલે કે એકનું એક કામ તમે વારંવાર કરો એટલે અધ્યયન વક્ર. તમે એકનું એક કાર્યનું અધ્યયન કરો છો. ખ્યાલ આવ્યો? જેથી તમારી ઉત્પાદકતામાં શું થતો જાય છે? વધારો. ઓકે, વધે છે. મજૂર ફેરબદલી દર શું થાય છે? ઘટે છે. અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે અને મજૂર ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો. એના પછી 10 નંબરનો સિદ્ધાંત, પહેલ વૃત્તિનો સિદ્ધાંત. હું આપ્યો છે આપણને પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે. કોઈ સંચાલક હોય, દાખલા તરીકે કોઈ વેપારી છે, તો વેપારી એમ વિચારે કે હું ધંધો શરૂ કરીને ખોટ જશે તો,
જો એ એવું વિચારીને બેસે તો એ ધંધો કરી શકવાનો નથી, કેમ કે ધંધામાં બે ઓપ્શન છે, નફો થાય અને ખોટ પણ છે. પરંતુ પહેલા એનું સાહસ કરવું બહુ જરૂરી છે. વેપારી એના માટે તૈયાર હોવો જોઈએ. વેપારી તૈયાર હોવો જોઈએ કે ખોટ જાય તો પણ એ મને સહન થશે, એટલે કે સહન કરવાની શું હોવી જોઈએ તેવા. એ જ વ્યક્તિ વેપાર કરી શકે, એ જ વ્યક્તિ ધંધો કરી શકે. એવી રીતે સંચાલકોમાં જે ઉદ્યોગ સાહસિકતા છે, સંચાલકોએ પહેલા કામ કરવાનું છે, પાછળ જે પરિણામ મળે તે, પરંતુ એ સાહસ એનામાં હોવું જોઈએ. સંચાલકો પહેલા વિચારવા બેસી જાય કે હું આ પ્રકારનું કામ કરીશ ને એટલા કરોડનું નુકસાન થશે તો એ કાર્ય થઈ શકવાનું નથી. પહેલા કરવાનું છે, પાછળ જે પરિણામ, એટલે કે એનું એ શું હોવું જોઈએ? સાહસ. તે કર્મચારીમાં પહેલવૃત્તિ હોવી જોઈએ. જેવી રીતે સંચાલકોમાં ઉદ્યોગ સાહસિકતા હોવી જોઈએ, તેમ સંચાલકોમાં કર્મચારીમાં પહેલવૃત્તિ હોવી જોઈએ. પહેલવૃત્તિ એટલે કે નવું કાર્ય કરવાની પહેલ એનામાં હોવી જોઈએ. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. કોને? કર્મચારીને. અહીંયા આપણે એમ કીધું સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીની પહેલવૃત્તિને શું મળે બેટા? પ્રોત્સાહન. શું મળે? પ્રોત્સાહન. સંચાલકોએ કર્મચારીને એવું વાતાવરણ આપવાનું છે કે સંચાલકો કર્મચારી નવું કાર્ય કરતા અચકાય નહીં. ફોર એક્ઝામ્પલ, ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ બેઠા છે, એમાંથી કોઈ વિદ્યાર્થી કંઈક નવું કામ કરે છે, બરાબર, અને એ મને ખબર પડે છે કે એ વિદ્યાર્થીને હું મન ફાવે એમ ખીજાવું છું. હું એને એમ કહું છું, તને કોણે કીધું તું આ કામ કરવાનું? તું મને પૂછવા આવ્યો હતો? કોણે દોડાવી થવાનું કીધું? તો આ હું પૂછું. હવે ક્યારેક એ નવું કાર્ય કરવાનું વિચાર છે ત્યારે તરત મને યાદ આવે કે ગઈ વખતે મેં આ કામ કર્યું હતું ત્યારે સર મને ખીજાણા, તો હવે બીજી વખત કરાય નહીં. એટલે બીજા છે, બરોબર, એટલે બીજી વખત કાર્ય કરશે નહીં. કેમ? પહેલી વખત મેં એને વાતાવરણ, પરંતુ પહેલી વખત જો વિદ્યાર્થીને મેં એમ કીધું હોય કે તે સરસ, બહુ સારું કાર્ય કર્યું છે, આવું કાર્ય બીજા વિદ્યાર્થીઓ પણ કરે, તો એવું મેં બીજા વિદ્યાર્થીને પણ હું આપ્યું પ્રોત્સાહન. એટલે હવે બીજી વખત એક વિદ્યાર્થી નહીં કરશે, ઘણા બધા વિદ્યાર્થીઓ કંઈક નવું કાર્ય કરવા માટે તૈયાર છે. એવી રીતે ધંધાકીય એકમમાં કોઈ એક કર્મચારી કંઈક નવું કાર્ય કરે છે અને સંચાલક એને ખીજાય છે, તો બીજા કર્મચારીઓ ડરના મારે કંઈ કામ કરશે નહીં, કે નવું કાર્ય કરશે નહીં. પરંતુ પહેલી વખત જો સંચાલકે એમ કીધું હોય કે નહીં, આ કર્મચારીએ બહુ સરસ નવું કાર્ય કર્યું છે, એ બિરદાવવા જેવું કાર્ય છે, આવું કાર્ય બધાએ કરવું જોઈએ, તો હવે બાકીના કર્મચારીઓ પણ શું છે? પ્રોત્સાહિત. એટલે સંચાલકે કર્મચારીને કંઈક નવું કાર્ય કરવા માટે શું આપ્યું? પ્રોત્સાહન. ઓકે, પહેલથી કર્મચારીઓમાં સ્વતંત્ર કાર્ય કરવાની શક્તિનો શું થાય છે? વિકાસ. કેમ? તો કે પહેલી વખત સંચાલકે કર્મચારીને છૂટ આપી દીધી છે, સંચાલકોએ સ્વતંત્રતા આપી દીધી છે. એટલે હવે કર્મચારીએ વારંવાર સંચાલકને પૂછવા જવું પડશે નહીં કે અમે આ કાર્ય કરીએ છીએ, બરોબર. એને ખબર છે કે ભાઈ આપણે જે કાર્ય કરીએ છીએ એમાં સંચાલકને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે એ હવે સ્વતંત્ર રીતે કોઈ પણ જાતની બીક રાખ્યા વગર, કોઈ પણ જાતના ડર રાખ્યા વગર એ પોતાનું કાર્ય કરશે. તેથી તેની નેતૃત્વ શક્તિનો પણ શું થાય છે? વિકાસ થાય છે. એના પછી 14 સિદ્ધાંતોમાંથી સૌથી છેલ્લો સિદ્ધાંત જૂથ ભાવનાનો સિદ્ધાંત. જૂથ ભાવનાનો સિદ્ધાંત ધંધાકીય એકમની સફળતાનો આધાર. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીના પરસ્પર સંબંધો પર રહેલો છે. ધંધાકીય એકમ કોઈ એક વ્યક્તિથી સફળ થતું નથી. એમાં જે કામ કરે છે બધાનો એમાં સહયોગ હોય, બધાનો એમાં સહકાર હોય, ત્યારે જ ધંધાકીય એકમ સફળ થાય છે. ત્યાં સુધી ધંધાકીય એકમ સફળ થતું નથી. એટલે આપણને કીધું છે કે ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીના પરસ્પર સંબંધો પર રહેલો છે, બંનેના સહકાર કરે. તો ધંધાકીય એકમમાં કેટલા હોય? કેટલા વ્યક્તિઓ? બે, એક માલિક અને બીજો કર્મચારી. બંનેનો સહકાર હોવો જોઈએ, બંનેનો સંબંધ હોવો જોઈએ. શેના માટેનો? કાર્ય કરવા માટે. આગળ
તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. બંને વર્ગ કોણ? એક સંચાલકો અને બીજા કર્મચારી. બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો. સંવાદિતા એટલે સારા સંબંધો, મિત્રતાપૂર્વકના સંબંધો. આને સંવાદિતા બે શબ્દો છે, સંવાદિતા અને વિસંવાદિતા. વિસંવાદિતા એટલે ઝઘડો, સંવાદિતા એટલે મીઠા સંબંધો. એટલે કે બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારી વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. સંચાલકોએ કર્મચારી વચ્ચે જૂથ ભાવના એટલે કે કર્મચારી જૂથ બનીને કામ કરે, કર્મચારીઓ ગ્રુપ બનીને કામ કરે, જેથી એકમની ઉત્પાદકતામાં શું થાય? વધારો અને ધંધાકીય એકમને વધુ ફાયદો થાય. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે, જો આ મેં કીધું, જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ થશે. કોઈ એક કાર્ય એક કર્મચારી કરે છે અને એનું કાર્ય 5 કર્મચારીઓ સાથે કરે છે, તો એ કાર્ય કેવું થશે? ઝડપી. જેમ કાર્ય ઝડપી થશે એમ ઉત્પાદકતા વધશે. ઉત્પાદકતા વધશે એટલે વેચાણ વધશે. વેચાણ વધશે એટલે ધંધાનું શું વધશે? નફો. એટલે કે ધંધાનું ધ્યેય શું થશે? હેલો. તો હેનરી ક્રોલે સંચાલનના કુલ આપણને 14 સિદ્ધાંતો આપ્યા છે. આ 14 સિદ્ધાંતોને આપણે બહુ સારી રીતે સમજાવી શીખ્યા છે, જેને તમારે બહુ સારી રીતે તૈયાર કરવાના છે. આ 14 સિદ્ધાંતોમાંથી બોર્ડની અંદર 100% કોઈ પણ એક સિદ્ધાંત આપણને જરૂર પૂછાય છે. 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર આ 14 સિદ્ધાંતોમાંથી આપણને કોઈ પણ એક સિદ્ધાંત સમજાવવાનું પૂછે છે. ખ્યાલ આવ્યો? તો હેનરી ક્રોલના કુલ 14 સિદ્ધાંત. ઓકે, થેન્ક યુ.